ભરૂચમાં વિધવાના પ્રેમીએ વિધવાની સગીર દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરતા નરાધમને આજીવન કારાવાસની સજા ભરૂચ કોર્ટે કરી છે। ગત તારીખ 24/3/2019 રોજ ભોગ બનનાર અને ભોગ બનનારનો ભાઈ ફરિયાદીના ઘરે આવેલા અને ભોગ બનનારે પોતાના ભાઈને કહ્યું હતું કે મમ્મી અલ્તાફ દીવાન નામના ઈસમને ઘરે બોલાવે છે અને તે ભોગ બનનાર સગીરાને ગુપ્ત ભાગો ઉપર હાથ ફેરવી શારીરિક સંભોગ કરતો હોય અને તે બાબતની જાણ ભોગ બનનાર તેની માતાને કરતી હોવા છતાં માતા પણ અલ્તાફ દીવાનને સહકાર આપતી હોવાના અને પીડિતાને મારી નાખવાની ધમકી આપતા હોય અને આરોપીએ તારીખ 14/3/2019 રોજ છેલ્લે સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હોય અને પીડિતાને વેચવાના ઈરાદામાં હોવાની વાત 23/3/2019 રોજ કરી હોવાની વાત પીડિતાના ભાઈએ ફરિયાદ આપતા પોલીસે પીડિતાની માતા અને રિક્ષા ચાલક અલ્તાફ હુસેન અબ્દુલ રહેમાન દીવાન રહે કુરેશી મોહલ્લાની પાછળ કાલુપુર તકિયા ભરૂચનાઓ સામે બળાત્કાર પોક્સો જાનથી મારી નાખવાની ધમકી અંગેની ફરિયાદ નોંધાવી હતી। આ સમગ્ર કેસમાં આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા બાદ ભરૂચ સ્પેશિયલ પોક્સો જજ અને ત્રીજા એડિશનલ સેશન જજની કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરી કેસ ચલાવવામાં આવતા આખરે ફરિયાદી પક્ષે મુખ્ય સરકારી વકીલ પરેશ બી પંડ્યા હાજર થઈ સમગ્ર કેસમાં મેડિકલ રિપોર્ટ તથા શાહેદો ચકાસી સર્વોચ્ચ અદાલતના વિવિધ ચુકાદાઓ રજૂ કરી ફરિયાદ પક્ષે ધારદાર દલીલો અને પુરાવા રજૂ કરતા ત્રીજા એડિશનલ એન્ડ સેશન સ્પેશિયલ પોક્સો જજ સાહેબે સમગ્ર કેસમાં મુખ્ય આરોપી અલ્તાફ હુસેન અબ્દુલ રહેમાન દીવાને પીડિતાના જાતીય સંતામણીના કેસમાં આજીવન કારાવાસની સજા 1 લાખનો દંડ તેમજ જાનથી મારી નાખવાની ધમકીમાં 1 વર્ષની સખત કેદ અને 5,000નો દંડ તથા બાળકોના રક્ષણ બાબતે 10 લાખનું વળતર તરીકે ભોગ બનનારને ચૂકવવા અને વિવિધ કલમ હેઠળ સજાનો હુકમ કરતા તમામ સજા એક સાથે ભોગવવામાં આજીવન કારાવાસ અને દંડ ફટકારી પીડિતાની વિધવા માતાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે।